બહુ મજા આવી ગઈ કા? હા, બહુ સરસ ફંક્શન હતું ને મજા આવી ગઈ. આવી ગયા તમે? હા, આવી ગયા મમ્મી. મનીષા જા મારી હાટુ જલ્દી જમવાનું બનાય. તમે તો જમીને આવ્યા હશો, મને તો બહુ ભૂખ લાગી છે. લે, તને એટલી નો ખબર પડે તે મમ્મી હાટુ જમવાનું કેમ નતું બનાવ્યું? અરે પણ મમ્મીએ જ મને કીધું તું. બસ હવે ખોટી ખોટી વાતો કરાવી ના, જાને જમવાનું બનાવીને, બહુ ભૂખ લાગી છે મને. ઊભી ઊભી હું મારી હામું જોવે છો? જા જલ્દી હવે બનાય જમવાનું. હા, કપડાં બદલાવીને બનાવી દઉં. કપડા આવે પછી બદલાવજે, મમ્મી ભૂખ્યા બેઠા છે ક્યારના. લ્યો જમી લ્યો. અરે મનીષા, હજી સુધી કપડા નથી બદલાવ્યા? ક્યાર નહીં તો હમણાં કહેતી હતી કે કપડા બદલાવા જાવું, કપડા બદલાવા જાવું. એટલી આળસુ થઈ ગઈ ને, જમવાનું નહોતું બનાવ્યું, કપડાય ન બદલાવ્યા. આની પહેલા આપણે જ્યારે બહાર ગયા હતા ત્યારે તે એવું કર્યું તો જમવાનું નહોતું બનાવ્યું. આના પેલા તે મમ્મીએ એમ જ કીધું તું કે મને જે બનાવવું હશે ને એવું બનાવી નાખીશ. હા, મેં કીધું તું કે રસોઈ હું બનાવીશ, પણ આવડું મોટું ઘર અને હું એકલી કામ કરું, થાકી ન જાઉં? 2 રોટલી બનાવવામાં તું થાકી ગઈ, અને આ ભાવિન હજી તો આણે જો કપડાય નથી બદલા. આટલો મોંઘો ડ્રેસ છે તો બદલાવી ન નખાય? બદલાવી નાખીશ હમણાં, થાકી ગઈ તી. બહાર જવામાં થાકી ગઈ? ન્યા તે હું એવા કામ કર્યા હતા કે થાકી ગઈ? અને આ અત્યારની વહુ બધી એવી જ તે, બહાર જવું હોય ને તો કોઈ થાક ન લાગે, ઘરે આવે ત્યાં થાક લાગી જાય. હું તો કેટલું બધું કામ કરું તોય હું નથી થાકતી, તું તો ઘડીકમાં થાકી જાસ. મમ્મી તમારે કઈ જોતું તું? હા, હું તો પૂછવા આવી હતી કે પાર્ટીમાં કોણ કોણ આવ્યું તું, શું કર્યું તમે, એમ ખાલી પૂછવા આવી હતી. હા હા મમ્મી, બધી વાત કરું, બેહો ને. હવે આ 2 કલાકો સુધી વાતો કરશે ને મને નહીં સુવા દે. હું જ તે બીજા રૂમમાં વહી જાઉં. આ તો કેવા નિયમો બનાવ્યા છે. દર વખતે હું જ તે જમવાનું બનાવીને જાતી હતી. છેલ્લી 2 વાર કહે છે કે હું બનાવી નાખીશ, તમે જાઓ, અને પછી જ્યારે આવે ત્યારે એમ કે મને ભૂખ લાગી છે, જમવાનું બનાવી દે. આમ તો થોડી ના હોય. મનીષા હવે જલ્દી તૈયાર થા ને, બર્થડે પાર્ટી જવાનું મોડું થાય છે. હા, થાવ છું રેડી. અરે જલ્દી કરને, પછી એની હાટુ ગિફ્ટ લેવાનું છે. અરે હા, લેતા જશું, અને બસ 5 મિનિટમાં હું રેડી થઈ જાઉં, પછી મમ્મી માટે જમવાનું એક બનાવી નાખું. અરે તું રેવા દે ને, હું બનાવી નાખીશ. અરે મમ્મી, તમે એકલા રહીને તો થાકી જાઓ છો, અને પછી તમે સાથે નથી આવતા, એના કરતાં હું જ બનાવી નાખું. હા બરાબર છે, તું બનાવી જ મારે ખાવાનું હવે. અને મારે તો કાંઈ મારું મનગમતું જમવાનું બનાવવાનું નહીં ને. સાચી વાત છે, તમારું ઘર કહેવાય હવે. આવી ગયા? મનીષા જા જલ્દી જમવાનું બનાવી લે. લ્યો મમ્મી જમવાનું. આટલું બધું જલ્દી બનાવી નાખ્યું જમવાનું? ના ના મમ્મી, મેં નથી બનાવ્યું, આ તો તમારા માટે હું બહારથી લઈને આવી. કેમ બહારથી લાવી? ઘરમાં બનાવતા હું જોર આવે? ના ના મમ્મી, મને જોર તો નહોતું આવતું, પણ મને એમ થયું કે તમે ભૂખ્યા હશો ને તો ઘરે આ જઈને ફટાફટ તમને જમવાનું આપી દઉં. બસ મમ્મી બસ, હવે મને ખબર જ છે તમે ભૂખ્યા આવ્યો છો. જે આપ્યું છે એ જમી લો ને, અમને આરામ કરવા દો.